हेलो स्टूडेंट्स, एसी सर्किटना आजना लेक्चરમાં આપણે થર્ડ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કહી શકાય અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પેરેલલ રેઝોનન્સની વાત કરવાના છીએ. આપણે ઓલરેડી સેકન્ડ ચેપ્ટરમાં સિરીઝ રેઝોનન્સ જોઈ ગયા છીએ, બરાબર. સિરીઝ રેઝોનન્સ હજી એકવાર રિપીટ કરી લઈએ તો સિરીઝ રેઝોનન્સ એટલે શું? તો કે જ્યારે તમારો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ જેટલો થાય એને આપણે શું કહેતા હતા? સિરીઝ રેઝોનન્સ. હવે એક્ઝામમાં જ્યારે તમને ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે ખાસ જોવાનું છે કે સિરીઝ રેઝોનન્સનો ક્વેશ્ચન છે કે પેરેલલ રેઝોનન્સનો, બરાબર. તો પેરેલલ રેઝોનન્સની આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ. તો સર્કિટ ડાયાગ્રામમાં શું છે તો કે અહીંયા બે બ્રાન્ચ આપેલી છે. આ તમારી બ્રાન્ચ નંબર 1 અને આ છે એ બ્રાન્ચ નંબર 2, બરાબર. હવે બ્રાન્ચ 1 છે એની અંદર તમે જોઈ શકો છો એક R ઓમનો રેઝિસ્ટન્સ છે, બરાબર, અને બીજો એક L હેનરીનો ઇન્ડક્ટર છે કે જે એકબીજા સાથે શેમાં શ્રેણીમાં એટલે કે સિરીઝમાં કનેક્ટેડ છે, બરાબર. જ્યારે બ્રાન્ચ 2ની વાત કરીએ તો બ્રાન્ચ 2માં ખાલી શું છે? કેપેસિટર છે, બરાબર. હવે શું થાય છે તો કે આ બ્રાન્ચ 2 B1 અને B2 એને શું કર્યું છે? પેરેલલમાં કનેક્ટ કરી દીધી છે અને એને સપ્લાય વોલ્ટેજ કેટલો આપ્યો છે? V જેટલો. હવે બે પેરેલલમાં છે તો બંનેને વોલ્ટેજ કેવો મળશે? સેમ. એટલે કે આ બ્રાન્ચની અક્રોસમાં પણ V વોલ્ટેજ મળશે અને આ બ્રાન્ચની અક્રોસમાં પણ વોલ્ટેજ કેટલો મળશે? V જેટલો જ. ખ્યાલ આવી ગયો? હવે આપણે વાત કરીએ છીએ કરંટની. તો કે બ્રાન્ચ 1 જે છે એની અંદરથી જે કરંટ પસાર થાય છે એને આપણે નામ આપી દઈશું IL. શું કામ? તો કે આ ઇન્ડક્ટરવાળી બ્રાન્ચ છે એટલે, બરાબર. જ્યારે બીજી બ્રાન્ચનો કરંટ છે એને નામ આપી દઈશું IC. શું કામ? તો કે અહીંયા કેપેસિટર છે એટલે, બરાબર. તમે બીજું નામ પણ આપી શકો છો પણ આ વધારે બેટર રહેશે, બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે વાત કરવાની છે IL એટલે કે બ્રાન્ચ 1ના કરંટની. હવે શું થાય તો કે બ્રાન્ચ 1 છે એ કેવી સર્કિટ છે? તો કે RL સર્કિટ છે. એટલે કે એમાં શું આવે છે? ઇન્ડક્ટર આવે છે, બરાબર. તો ઇન્ડક્ટર આવે તો કરંટ કેવો હશે? લેગિંગ હશે. અને આ શુદ્ધ ઇન્ડક્ટરવાળી સર્કિટ એ નથી કે તમે કહી શકો કે 90 ડિગ્રીથી કરંટ લેગ કરે છે, બરાબર છે. શુદ્ધ ઇન્ડક્ટરવાળી સર્કિટ હોત તો તમે કહી શકત કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે. હવે એ છે નહીં એટલે આપણે શું કહી શકીએ તો કે ફાઈ એલ જેટલા એંગલથી શું થશે તમારે કે આ પાછળ છે, બરાબર, કરંટ વોલ્ટેજ કરતાં. હવે અહીંયા ફેઝર ડાયાગ્રામ તમે ધ્યાનથી જુઓ તો શું થાય છે? વોલ્ટેજને રેફરન્સ લીધો છે. શું કામ એવું કર્યું? તો કે બંને બ્રાન્ચને કેટલો વોલ્ટેજ મળે છે? સરખો, V જેટલો. એટલે વોલ્ટેજને રેફરન્સ તરીકે લઈ લીધું. હવે આપણું જે કરંટ છે બ્રાન્ચ 1નો IL એ વોલ્ટેજ કરતાં કેટલો પાછળ છે? મેં કીધું એમ ફાઈ એલ જેટલો પાછળ છે. એટલે આપણે આ ડ્રો કરી લીધો IL, બરાબર ને. આ એંગલ છે ફાઈ એલ જેટલો. ખ્યાલ આવ્યો? હવે શું થાય છે તો કે આ જે આપણો કરંટ છે, બરાબર, એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. મેં તમને કીધું હતું એક એક્સ કમ્પોનન્ટ અને બીજો વાય કમ્પોનન્ટ, બરાબર છે. હવે એક્સ કમ્પોનન્ટ કયો થશે તો કે જે એક્સ એક્સિસને સમાંતર હશે એટલે કે આવી રીતે, અને બીજો છે એ વાય એક્સિસ ઉપર, બરાબર છે. આવી રીતે આપણે જોઈ શકીએ. તો એક્સ એક્સિસવાળો કમ્પોનન્ટ હશે એ કયો હશે? કોસવાળો. અને વાય એક્સિસ ઉપર હશે એ સાઇનવાળો હશે. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમને કહે છે કે IL પસાર થાય છે જે વોલ્ટેજ કરતાં ફાઈ એલ જેટલો પાછળ છે. ILના બે કમ્પોનન્ટ છે. એક તો એક્ટિવ કમ્પોનન્ટ, બરાબર, એ શું થશે તો કે તમારો જે વોલ્ટેજ વેક્ટર છે એની સાથે શું આવશે? ફેઝમાં આવશે. આવી રીતે અહીંયા આટલે સુધી એને આપણે નામ શું આપી દીધું? IL cos ફાઈ એલ. અને બીજો છે એ વોલ્ટેજ કરતાં કેવો હશે? 90 ડિગ્રી. જે રિએક્ટિવ કમ્પોનન્ટ છે એને આપણે IL sin ફાઈ એલ નામ આપી દીધું, બરાબર. બે કમ્પોનન્ટ, એક તો એક્ટિવ કમ્પોનન્ટ IL cos ફાઈ એલ અને બીજો IL sin ફાઈ એલ, બરાબર છે. તો બે કમ્પોનન્ટ થઈ ગયા. ને હવે આપણે વાત કરીએ છીએ બ્રાન્ચ 2ની. એમાંથી કેટલો કરંટ જાય છે તો કે IC. હવે IC છે એ શું થશે તો કે IC હવે આપણે એને પ્યોર કેપેસિટિવ સર્કિટ કન્સિડર કરી શકીએ, બરાબર છે. પ્યોર કેપેસિટિવ સર્કિટ કન્સિડર કરી શકીએ તો શું થાય તો કે વોલ્ટેજ કરંટ કરતાં કરંટ કેવો થશે? 90 ડિગ્રી લીડ કરશે. શું કરશે? લીડ. કોનાથી? વોલ્ટેજ. એનો મતલબ કે આ વોલ્ટેજ છે તો લીડ ક્યાંથી કરશે તો કે અહીંયા વોલ્ટેજ અને કરંટ ક્યાં આવશે? આવી રીતે IC ઉપર આવી ગયો, બરાબર. હવે એક વસ્તુ શું ધ્યાનમાં આવે સીધી તો કે આ IC અને આ IL sin ફાઈ એલ છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે કે એન્ટી ફેઝ છે, બરાબર. ખ્યાલ આવ્યો કઈ રીતે? તો કે IC આવી રીતે ઉપર છે અને IL sin ફાઈ એલ છે એની એક્ઝેક્ટ ઓપોઝિટ એટલે કે 180 ડિગ્રી ઓપોઝિટ છે, બરાબર. હવે શું થાય તો કે આપણે જોયું કે IC અને કરંટ કમ્પોનન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. હવે IC અને ILની કિંમત છે એ XL અને XC ઉપર આધારિત છે. કઈ રીતે? તો કે જો XL ને XC શું છે? આમ જોવા જઈએ તો રિએક્ટન્સ છે,
હવે જેમ રિએક્ટન્સ વધારે એમ કરંટ ઓછો, રિએક્ટન્સ ઓછો એમ કરંટ વધારે, બરાબર છે. તો આટલું ક્લિયર બધાને. હવે શું થાય છે તો કે આપણને ખ્યાલ જ છે કે એક્સએલ એટલે શું થાય તો કે 2πfL થાય, અને એક્સસી એટલે શું થાય તો કે 1/2πfc. આ ઇક્વેશન આપણને બધાને ખબર છે, બરાબર છે. હવે સપોઝ કે આપણે શું કરીએ છીએ, ફ્રીક્વન્સીનો વધારો કે ઘટાડો કરીએ છીએ, તો જો ફ્રીક્વન્સી વધશે તો એક્સએલની કિંમત શું થશે, વધશે. શું કામ? જેમ આપણે સિરીઝ રેઝોનન્સમાં જોયું હતું એવી જ રીતે છે કે જેમ ફ્રીક્વન્સી વધશે એમ તમારો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે, અને રિએક્ટન્સ વધશે તો ઓટોમેટિકલી કરંટ શું થશે, ઘટશે, બરાબર છે. એનાથી ઊંધું એક્સસીમાં જેમ ફ્રીક્વન્સી વધશે એમ એક્સીની વેલ્યુ શું થશે, ઘટશે, અને કરંટની કિંમત શું થશે, વધશે. હવે આને આપણે આવી રીતે પણ લખી શકીએ કે જો ફ્રીક્વન્સી વધે છે, બરાબર, તો એક્સએલની કિંમત પણ શું થાય છે, વધે છે, અને કરંટની કિંમત શું થાય છે, ઘટે છે, બરાબર. આવી રીતે કરંટ એટલે આમાં કયો કન્સિડર કરશું, આઈએલ કન્સિડર કરશું ને એની વેલ્યુ શું થાય છે, ઘટે છે. હવે ફ્રીક્વન્સીને આપણે ઘટાડીએ છીએ, બરાબર, તો ઘટાડીએ તો એક્સએલની કિંમત શું થશે, ઘટશે, અને આઈએલની કિંમત શું થશે, વધશે. આ ખ્યાલ આવે છે કઈ રીતે? હવે સેમ વસ્તુ આપણે એક્સસી માટે જોઈ શકીએ કે જો ફ્રીક્વન્સી વધે છે તો એક્સસીની કિંમત શું થાય છે, ઘટે છે, અને ઘટે છે તો આપણનો આઈસી છે એ કેવો થશે, વધે છે. શું કામ? તો કે એક્સીની સૂત્રમાં આપણે જોવા જઈએ તો આ એક્સી અને ફ્રીક્વન્સી વચ્ચે કેવો છે, વ્યસ્ત સંબંધ છે. હવે શું થાય તો કે આપણે આ ફ્રીક્વન્સીને વધારેથી ઓછી કરીએ છીએ કે ઓછીથી વધારે કરીએ છીએ તો એક ફ્રીક્વન્સી એવી મળશે કે જ્યારે આ બંને કરંટ કયા તો કે આઈસી અને આઈએલ સાઇન ફાઈએલ આ બે કેવા થઈ જશે, ઇક્વલ થઈ જશે, સરખા, બરાબર. તો એ જે કન્ડિશન આવી કે જ્યાં આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈએલ સાઇન ફાઈએલ થાય તો એને આપણે શું કહીએ છીએ, પેરેલલ રેઝોનન્સ. હજી એકવાર, જ્યાં આઈસી અને આઈએલ સાઇન ફાઈએલ છે એ એકબીજાને સરખા થઈ જાય તો એ કન્ડિશનને શું કહીએ છીએ આપણે, પેરેલલ રેઝોનન્સ, બરાબર છે. હવે એની વ્યાખ્યા જોવી હોય તો પેરેલલ સર્કિટમાં જે ફ્રીક્વન્સી એ આઈસી કરંટ અને કમ્પોનન્ટ આઈએલ સાઇન ફાઈલની કિંમત સરખી થાય છે તે ફ્રીક્વન્સીને રેઝોનન્ટ ફ્રીક્વન્સી કહે છે, બરાબર. એટલે રેઝોનન્ટ ફ્રીક્વન્સી થઈ ગઈ, ઠીક છે. હવે આગળ આપણે રેઝોનન્સ શું છે એ ખ્યાલ આવી ગયો, શું થાય છે એ ખબર પડી ગઈ. હવે જે ફ્રીક્વન્સી આ થાય છે એ રેઝોનન્ટ ફ્રીક્વન્સી આપણે ગોતવી તો પડશે. એના માટે શું કર્યું તો કે આપણે આ તો ખ્યાલ છે, આ તો રેઝોનન્સ માટેની કન્ડિશન છે. હવે આઈએલ, હવે તમે નોર્મલ કન્ડિશનમાં કરંટ લખતા હો તો શું થાય, V/Z લખો, બરાબર છે. તો આઈએલ ઇઝ ઇક્વલ ટુ પણ V/Z લખી શકાશે, અને Z એટલે શું થાય, R² + XL². પછી સાઇન ફાઈએલ કેવી રીતે તો કે આ તમારો ઇમ્પિડન્સ ટ્રાયંગલ અહીંયા એને બતાવેલો જ છે. સાઇન ફાઈએલ એટલે શું થશે તો કે સામેની બાજુ, તો ફાઈની સામેની બાજુ શું છે, XL ભાગ્યા કર્ણ એટલે Z. શું મળ્યું, XL/Z. અને હવે જ્યારે બીજી બ્રાન્ચની વાત કરીએ છીએ એટલે કે આઈસીની વાત કરીએ છીએ કે જ્યાં કેપેસિટર જ છે તો એની અંદર શું થશે તો કે V/XC થશે, બરાબર. શું કામ તો કે એમાં તો ખાલી ને ખાલી કેપેસિટિવ રિએક્ટન્સ જ છે. હવે શું કરે છે અહીંયા તો કે આ સમીકરણ છે એટલે કે આ ઇક્વેશન એની અંદર આઈએલ સાઇન ફાઈએલ અને આઈસીની કિંમત મૂકી દીધી, બરાબર. તો મૂકી તો આપણને શું મળે છે તો કે આઈએલની જગ્યાએ V/Z મૂક્યો, પછી સાઇન ફાઈલની જગ્યાએ XL/Z, અને આ ઇક્વેશન અહીંયા લખી લઈએ તો કે આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈએલ સાઇન ફાઈએલ, બરાબર. તો આઈસીની જગ્યાએ તો શું મૂકી દીધું, આઈસીની જગ્યાએ મૂક્યું છે આપણે V/XC. પછી આઈએલની જગ્યાએ શું મૂકી દીધું તો કે V/Z, અને સાઇન ફાઈની જગ્યાએ શું મૂકી દીધું આપણે, XL/Z. ખ્યાલ આવ્યો? હવે શું થાય છે તો કે અહીંયા બંને બાજુ શું છે, અહીંયા V છે ને અહીંયા V છે તો એ કેન્સલ આઉટ કરી શકો છો. બાકી શું રહ્યું તો કે આ XCને આપણે અહીંયા લઈ ગયા તો XL/XC, અને અહીંયા Z × Z એટલે Z², એને આપણે ક્યાં લઈ ગયા, આવી રીતે. તો આપણને ફાઇનલી શું મળ્યું છે, XL, XC અને Z². હવે XL એટલે આપણે શું લખી શકીએ તો કે ωL. ઓમેગા એટલે શું થાય, 2πf. તો અહીંયા L થઈ ગયું, ઇક્વેશન મળી ગયું. 2πfની જગ્યાએ ઓમેગા મૂકી દીધું તો ωL. એવી જ રીતે XC બરાબર આપણે 1/ωc મૂકી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે
અહીંયા ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયું. પછી એલ અને સી છે ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર. તો ઝેડ બરાબર તો શું મળે છે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ √LC. એટલે સુધી ક્લિયર? બરાબર છે. આ થોડું ટફ છે, પણ આપણને ઇક્વેશન્સ આવડશે ને થોડી પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવી જશે. હવે ફાઇનલ શું કરવાનું છે તો કે ઝેડનું ઇક્વેશન શું છે? ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ XL સ્ક્વેર. બરાબર. હવે ઝેડ બરાબર તો આપણને શું મળ્યું? √LC મળ્યું હતું. તો ઝેડ સ્ક્વેર બરાબર શું થશે? LC થશે. R² પ્લસ XL સ્ક્વેર એમને રાખ્યું છે. બરાબર. હવે એક્સએલની જગ્યાએ શું મૂકી દીધું? 2πFOL. FO એટલે કાંઈ નહીં, તમારી રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે. પહેલાં શું કર્યું તો કે ઝેડની જગ્યાએ આપણે √LC મૂકી દીધું. પછી એક્સએલની જગ્યાએ 2πFOL મૂકી દીધું. બરાબર છે. હવે શું કરે છે તો કે આ આરને અહીંયા લઈ ગયા આ સાઈડ, તો માઇનસ થઈ જશે. અહીંયા પ્લસ છે એટલે તો કે તો આ તો એમની એમ જ રહેશે. એટલે અહીંયા એમ જ L/C માઇનસ R². ખ્યાલ આવી ગયો? હવે શું કરે છે તો કે આગળ આમાંથી L² ને ખાલી અત્યારે છૂટો પાડ્યો છે. બરાબર. ખાલી અલગ લઈ લીધો. અહીંયા L² આગળ લઈ લીધો. પછી L² ને અહીંયા લઈ ગયા. હવે L² અહીંયા ગયો, અહીંયા મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકારમાં હતો, તો અહીંયા સુધી હશે ભાગાકારમાં થઈ ગયો. એટલે અહીંયા શું લખી નાખ્યું આગળ? 1/L². બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરશે તો કે આ 1/L² ને પહેલાં L/C ને હારે ગુણાકાર કરશે અને બીજામાં 1/L² ને R² સાથે મલ્ટીપ્લાય કરશે. તો હવે લાસ્ટ સ્ટેપમાં શું થાય છે તો કે જ્યારે તમે અંદર મલ્ટીપ્લાય કરશો. બરાબર. હવે એ સ્ટેપ શું હતું તો કે 1/L² ઇન્ટુ L/C માઇનસ R². બરાબર. આવી રીતે હતું. હવે તમે જેવા આને અંદર લઈ જશો તો શું થશે તો કે 1/L² ઇન્ટુ L/C. તો એક L ઉડી ગયો એટલે શું થઈ જશે? LC રહેશે. અને જ્યારે અહીંયા અંદર જશે તો કે R²/L² થઈ જશે. બરાબર. તો આ રીતે તમારો આ સ્ટેપ આવ્યો. હવે અહીંયા 2πFO તો પહેલેથી હતું જ. બરાબર. તો 2πFO છે એને આપણે શું કરશું? અહીંયા સ્ક્વેર હતું પહેલાં, તો એને સ્ક્વેર કાઢ્યું તો અહીંયા શું આવી જશે? √ આવી ગયું. અને અહીંયા આપણને શું જોઈએ છે? ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી છે F0. તો એટલે આપણે શું કરી નાખ્યું? 1/2π ને મલ્ટીપ્લાય કરી નાખ્યું. તો આ તમારી રેઝોનન્ટ ફ્રીક્વન્સી મળી ગઈ. FO એટલે કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/2π √1/LC માઇનસ R²/L². હવે આ થોડું ડેરિવેશન અઘરું છે. વારંવાર વિડીયો જોજો. બરાબર. અને પછી પોતાની રીતે ટ્રાય કરજો. બરાબર છે. છતાંય કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.